આજે વિકાસના નામે આઝાદીના 78 વર્ષે અમૃત મહોત્સવ કાઢવામાં આવે છે। આજ નસવાડીના ઉપરના ભાગમાં તુરખેડા ગામ આવ્યું છે। આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી। બેન જ્યારે પ્રસૂતિથી પીડાયા, એને ડિલિવરી માટે લઈ જવાનું હતું તો ઝોલીમાં લઈ જવું પડ્યું। શું આ તમારો આ જ ગુજરાત મોડલ છે? આ જ વિકાસ છે? આજે અહીંયા કાંદા ગામ છે, ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડીનું મકાન નથી, ઝાડ નીચે ભણે છે। શું આ વિકાસ છે? ત્યારે જે પ્રકારે રોડ રસ્તાની વાત હોય, આંગણવાડી વાત હોય, સ્કૂલની વાત હોય, શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય, અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી, ડોક્ટરો નથી, અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે, પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા। ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો। હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી જગ્યાએ લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે।